એનએમએમએસ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનારા નવા વિડીયોની સૌથી પહેલા જાણ થાય. નમસ્કાર, આજે આપણે એનએમએમએસ 2012ના પ્રશ્ન નંબર 31 થી 40ના જવાબો કેવી રીતે મેળવવા તે શીખીશું. પ્રશ્ન નંબર 31 થી 40માં ડાબી બાજુએ એક આકૃતિ આપેલી છે. તે આકૃતિની દર્પણ આકૃતિ સામે 4 વિકલ્પની અંદર આપેલી છે. તો આપેલા વિકલ્પની અંદરથી સાચી દર્પણ આકૃતિ શોધવાની છે. પ્રશ્ન નંબર 31 એમના ઊભા બે સરખા ભાગ થઈ શકે છે, માટે એમનું પ્રતિબિંબ એમ જ મળશે. જો કોઈ મૂળાક્ષર કે અંકના ઊભા બે સરખા ભાગ થતા હોય તો તેવા મૂળાક્ષર કે અંકનું દર્પણમાં પ્રતિબિંબ એના જ મળે. પ્રશ્ન નંબર 32 યુના ઊભા બે સરખા ભાગ થઈ શકે છે, માટે યુનું પ્રતિબિંબ દર્પણમાં યુ જ મળશે. માટે આપણો જવાબ થશે વિકલ્પ નંબર 2. પ્રશ્ન નંબર 33 એલના ઊભા બે સરખા ભાગ થઈ શકતા નથી, માટે એલનું પ્રતિબિંબ એલ ન મળે. આડું પ્રતિબિંબ તો ન જ મળે, માટે વિકલ્પ 3 આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 34 આરના ઊભા બે સરખા ભાગ ન થઈ શકે, માટે આરનું પ્રતિબિંબ આર ન મળે. પ્રતિબિંબ ત્રોસું પણ ન મળે, માટે વિકલ્પ 1 આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 35 એના પણ ઊભા બે સરખા ભાગ ન થઈ શકે, માટે ઝેડનું પ્રતિબિંબ ઝેડ ન હોઈ શકે. ત્રોસું પ્રતિબિંબ પણ ન હોઈ શકે, માટે વિકલ્પ 2 આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 36 પીનું પ્રતિબિંબ જોઈશું તો અહીંયા આપણે એક દર્પણ સમજી લઈએ. તો આ ભાગ જે આપેલો છે એ ભાગનું ઊંધું પ્રતિબિંબ મળે, એટલે કે આ રીતે મળશે એનું પ્રતિબિંબ. હવે જે ઊભો ભાગ આપેલો છે એનું પ્રતિબિંબ ઊભું જ મળશે, માટે પીનું પ્રતિબિંબ શું મળશે? ક્યુ. તો વિકલ્પની અંદર વિકલ્પ નંબર 3 જેની અંદર ક્યુ આપેલો છે, માટે એ જ આપણો જવાબ થશે. બીજી રીતે વિચારીએ તો આ સી જેવો ભાગ આપેલો છે એનું પ્રતિબિંબ એના એ જ ન મળે, માટે વિકલ્પની અંદર જોઈશું તો અહીંયા એના જ પ્રતિબિંબ આપેલું છે, માટે આ જવાબ ન હોઈ શકે. અહીંયા પણ એ જ રીતે એના જ પ્રતિબિંબ આપેલું છે, માટે એ પણ જવાબ ન હોઈ શકે. અને આ ભાગની અંદર પણ એના જ પ્રતિબિંબ આપેલું છે, માટે એ પણ જવાબ ન હોઈ શકે. માટે આપણો જવાબ થશે વિકલ્પ નંબર 3. પ્રશ્ન નંબર 37 એસનું પ્રતિબિંબ એસ ન મળે, માટે વિકલ્પ 2 અને 3 એસ જ આપેલા છે, માટે એ જવાબ ન હોઈ શકે. વિકલ્પ 4 ની અંદર એસ ત્રોસો આપેલો છે, એસનું ત્રોસું પ્રતિબિંબ પણ ન મળે, માટે વિકલ્પ 1 આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 38 વીના ઊભા બે સરખા ભાગ થઈ શકે છે, માટે વીનું પ્રતિબિંબ વી જ મળે, એટલે કે વિકલ્પ નંબર 1 આપણો જવાબ બનશે. પ્રશ્ન નંબર 39 બીના ઊભા બે સરખા ભાગ થઈ શકતા નથી, માટે બીનું પ્રતિબિંબ બી ન મળે. આડા પ્રતિબિંબ પણ ન મળે, માટે વિકલ્પ 1 આપણો જવાબ થશે. પ્રશ્ન નંબર 40 સીનું પ્રતિબિંબ સી ન મળે, કારણ કે ઊભા બે સરખા ભાગ થઈ શકતા નથી. સીનું પ્રતિબિંબ આડું પણ ન મળે, માટે વિકલ્પ 4 એ આપણો જવાબ થશે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને વધુમાં વધુ બાળકો સુધી પહોંચાડો.